નમસ્કાર મિત્રો, હું છું આચાર્ય ડૉક્ટર અજય પંડ્યા અને સત્યમ જ્યોતિષ કાર્યાલયની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો હિન્દુ સંસ્કૃતિને લગતા વિડીયો હું આપની સમક્ષ લઈ આવું છું. આજે પણ ચૈત્ર સુદ નવરાત્રિની શુભ શરૂઆત થઈ ગઈ છે ને હિન્દુ સંસ્કાર અનુસાર, હિન્દુ સંસ્કૃતિ અનુસાર આપણું નવું વર્ષની શુભ શરૂઆત થઈ છે. આ નવા વર્ષનો પહેલો દિવસ એટલે એકમ, અને આ એકમની તિથિએ માતા શૈલપુત્રીની પૂજા કરવામાં આવે છે અને શૈલપુત્રીનું પૂજન કરવાથી મનુષ્ય સર્વ સુખ સમૃદ્ધિને પ્રાપ્ત કરે છે. આ શૈલપુત્રી નામ માતાજીનું કઈ રીતે પડ્યું અને મા ભગવતી કોણ છે આના વિશેની કથા લઈને આવું છું. આજે આપે કઈ રીતે માતાજીને રીઝવવા માટે કેવા જાપ કરવા જોઈએ અથવા તો કેવી પૂજા કરવાથી આપ મા શૈલપુત્રીની કૃપા પ્રાપ્ત કરી શકો છો. મિત્રો, આપ જાણો છો તે પ્રમાણે શૈલપુત્રી એટલે શૈલ કહેતા પર્વત, અને પર્વતરાજની પુત્રી હોવાના કારણે તેનું નામ શૈલપુત્રી પડ્યું છે. માતા સતી જે દક્ષ રાજાની દીકરી હતા અને પૂર્વજન્મના આપ તે કથા જાણો છો કે પૂર્વજન્મમાં જ્યારે દક્ષ રાજાને ત્યાં યજ્ઞ થયો, એ યજ્ઞની અંદર શિવજીને આમંત્રણ નહોતું અને માતા સતી શિવજીની ઉપરવટ થઈ અને પોતાના પિતા કદાચ ભૂલી ગયા હશે આવું કહી અને તે યજ્ઞની અંદર જાય છે, પરંતુ ત્યાં તેનું ઘોર અપમાન થાય છે અને ઘોર અપમાન થવાના કારણે તે સતી પોતાના શરીરની અંદર અગ્નિજ્વાળા ઉત્પન્ન કરી અને ત્યાં સતી થઈ જાય છે. તો આ મા ભગવતીની કથા એવી છે અને અહીંયા પ્રથમ તેણે જે પર્વતરાજ હિમાલયને ત્યાં અને માતા મેનાને ત્યાં જન્મ લીધો અને માતા મેનાને ત્યાં જન્મ લીધો ત્યારે એનું નામ પાર્વતી પડ્યું, પરંતુ અહીંયા શૈલ એટલે પર્વતરાજની દીકરી હોવાથી તેનું નામ શૈલપુત્રી પડ્યું હતું. હવે આપે કયા મંત્રનો જાપ કરવો જોઈએ અને કઈ રીતે આપ માતાજીની અસીમ કૃપાને પ્રાપ્ત કરી શકો છો. તો મિત્રો, આ નોરતા દરમિયાન આપ અનુષ્ઠાન જો કરતા હોય તો કોઈ પણ સંકલ્પ કરવો જોઈએ કે એટલું અનુષ્ઠાન હું કરીશ, એટલા માતાજીના જાપ કરીશ. એમની અંદર પહેલો મંત્ર આવે છે ઓમ એમ રીમ શ્રીમ ક્લીમ ચામુંડાય વિચે નમઃ. ઓમ એમ રીમ ક્લીમ ચામુંડાય વિચે નમઃ. અથવા તો આપ જે દેવીનો જે દિવસે જે દિવસ હોય પ્રથમ શૈલપુત્રી છે તો આજે શૈલપુત્રીના નામનો આપ જાપ કરી શકો છો. એમાં પણ આપ ઓમ એમ રીમ ક્લીમ શૈલપુત્રીએ નમઃ, શૈલપુત્રી માતાએ નમઃ ના જાપ કરી શકો છો, જેનાથી કરી અને આપ એક પહેલાં અનુષ્ઠાન પહેલાં એક વસ્તુનું ખાસ ધ્યાન રાખી લેવું કે સંકલ્પ કરવો અને સંકલ્પની અંદર આપે કહેવું કે હું એટલા મંત્રનો જાપ કરીશ, એટલા મંત્રનો જાપ આપે અવશ્ય કરવો. બીજા નંબરની અંદર આ સમયની અંદર આપ જો ઉપવાસ કરો તો વધારે સારું છે. ઉપવાસ ન કરી શકો તો આપ એક ટાઈમ ભોજન પણ કરી શકો છો, ફળાહાર પણ લઈ શકો છો, પરંતુ અહીં જાપ કરતા સમયે આપ બેધ્યાન ન થાવ તેનું ખાસ ધ્યાન રાખવાનું. ખાસ કરી અને જાપ કરતી વખતે આપે દર્ભની પથારી કરવી જોઈએ. આ સમય દરમિયાન બ્રહ્મચાર્યનું પાલન કરવું પણ શ્રેષ્ઠ ગણાશે અને સાથે સાથે આપે જો શક્ય હોય તો નીચે ભોય ઉપર પથારી કરીને સુવાનું રાખવું. અને બીજા નંબરની અંદર આ સમયમાં જો આપ સર્વત્ર રીતે માતાજીને અસીમ કૃપા પ્રાપ્ત કરવા ઈચ્છતા હોય તો આપે આ સમયમાં દર્ભની પથારી કરી અને સૂવું જોઈએ. આપને મારો આ વિડીયો અવશ્ય સારો લાગ્યો હશે. હું છું ડૉક્ટર અજય પંડ્યા અને હજી જો તમે મારી યુટ્યુબ ચેનલ ડૉક્ટર અજય પંડ્યાને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, બેલ આઇકોનનો બટન દબાવી દેજો. ડૉક્ટર અજય પંડ્યા યુટ્યુબ ઉપર બોલશો એટલે પ્રથમ જ નામ મારું આવશે અને આપને સબસ્ક્રાઈબ કરવા માટે નમ્ર વિનંતી છે. અને હા મિત્રો, હવે પછી દરેક નોરતાના જે માતાજીનું જે સ્વરૂપ છે તેના વિશે પણ હું અવશ્ય વાત કરીશ. તો આપ મારા દરેક વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને જે લોકો માતાજીમાં માને છે તે લોકોએ અવશ્ય અહીંયા આ મંત્રનો જાપ કરવો અને આપનું કલ્યાણ કરવું. અને નવરાત્રિનો ઉપવાસ પણ કરી શકો છો, એકટાણું પણ કરી શકો છો, પરંતુ ખરેખર સૌથી શ્રેષ્ઠ આપ માતાજીના જાપ કરો, જેનાથી આપનું કલ્યાણ થાય. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.